વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએઈની મુલાકાતે છે। આ દરમિયાન તેમણે યુએઈની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરીને લોકો માટે ખુલ્લું મૂક્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા આ મંદિરની ઘણી વિશેષતાઓ પણ છે। આ મંદિરને બનાવવા માટે મુસ્લિમ શાસકની જમીન અને ખ્રિસ્તી આર્કિટેક્ટનો ઉપયોગ કરાયો છે। સર્વધર્મ સંભાવની ભાવના પણ આ મંદિર સાથે જોડાયેલી છે। મંદિરના નિર્માણ પાછળ આશરે 700 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે મારા માટે આ સૌભાગ્યની વાત છે કે હું પહેલા અયોધ્યામાં રામ મંદિર અને હવે યુએઈમાં આ મંદિરનો સાક્ષી બન્યો છું। મોદીએ પોતાને માં ભારતીના પૂજારી ગણાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે હાલમાં જ મને મારા મિત્ર કહી રહ્યા હતા કે હું તો સૌથી મોટો પૂજારી છું। મોદીએ કહ્યું હતું કે હું એ નથી જાણતો કે મંદિરના પૂજારીઓ જેટલી હું યોગ્યતા ધરાવું છું કે નહીં, પણ મને એ વાતનું ગૌરવ છે કે હું માં ભારતીનો પૂજારી છું।